કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામમાં સગર સમાજના ઇષ્ટદેવ દાસારામ બાપાના મંદિરમાં દાસારામ બાપાની 386મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ ગામમાં સગર સમાજના ઇષ્ટદેવ દાસારામ બાપાના મંદિરમાં દાસારામ બાપાની 386મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। સવારે 9 કલાકે હાથીની અંબાડી ઘોડે સવારો બળદગાડા સાથે વિશાળ રથયાત્રા બાલાગામમાં નીકળી હતી। રથયાત્રામાં સગર સમાજ જૂનાગઢના પ્રમુખ રમેશભાઈ કોદાવલા, રામસિંહભાઈ મારુ, વેલજીભાઈ પાથર, અમરાપુરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, લાખાભાઈ સોલંકી, હરસુખભાઈ કરથડિયા સહિતના સગર સમાજના ગામના ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી। બપોરના 12 કલાકે ધુવાડાબંધ બાલાગામના લોકોએ મહાપ્રસાદ લીધો। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંઘર્ષ સમાજના લોકો બાલાગામમાં ઉમટી રહ્યા છે। સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। કલાકાર દેવાયત ખવડ, જિગ્નેશ બારોટ, ભીખુદાન ગઢવી, પ્રયાગ ગઢવી, રાજદાન ગઢવી, દિવ્યેશ જેઠવા, અલવીરા મીરા। હું સરપંચ શ્રી અમરાપુર ભૈલુભાઈ આજરોજ બાલાગામની પાવન ભૂમિની અંદર બાપાનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં સમસ્ત 18 વરણ મોટી સંખ્યાની અંદર ઉમટ્યું। તેમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પદ્મભૂષણ ભીખુદાનભાઈ ગઢવી, જિજ્ઞેશભાઈ બારોટ, દેવાયતભાઈ ખવડ તેમજ નામાંકિત કલાકારો હાજરી આપી હતી। તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં માનવ મરામણ પણ ઉમટ્યો હતો। અમારો સમાજ પણ મોટી સંખ્યાની અંદર બાપાના દર્શન કરવા ઉમટ્યો હતો અને રાતને રઢિયાળી કરવા આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા। મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।